હેલો મારા ભાઈ, આપણે આવી ગયા આપણા વિડીયોમાં પાછા ને આજનું મોટિવેશનનો વિડીયો ફરીથી બનાવશું. જગા આપણે અમે દરરોજ માટે મોટિવેશન જ વિડીયો બનાવવાનો. ભાઈ ખૂબ કોન્ફિડન્સ હોય તો સમજી દો, ને જે ના સમજો એના માટે બહુ કોર્સ નહીં કરતો. પણ જો આપણા વિડીયોમાં કોઈને હું ખોટું બોલી દઉં જો કે તો એના માટે પહેલેથી સોરી બોલું. પણ હવે વિડીયો એવો ભાઈ કે મોટિવેશનમાં તમારું દાખલા તરીકે તમારે ખુદની જાતને ઇમેજિન કરવી પડે કઈ રીતના આપણે મોટિવેશન દઈએ. હું એ જગ્યાએ હોય તો એ હું કરું હું નહીં એ બધું તમારે વિચારવાનું હોય ભાઈ. તો વસ્તુ એ જ ભાઈ કે જીવનમાં સક્સેસ એકલાને જ થવાનું હોય, બરાબર? તો પોતાની લાઈફ પોતાના જ રૂલ્સ હોવા જોઈએ. બીજા આપણને શીખ આપે એની શીખ નહીં લેવાની. આપણને જે અનુકૂળ લાગે એ જ કરવાનું. બાકી તો કોઈના બાપાની તાકાત નહીં કે આપણને આઈનિંગ કે ભાઈ તું આ કરી દે. એ નહીં થાય તો નહીં થાય. એક જ નિયમ રાખવાનો, મારી મરજી, હું જે કહું એ થવું જોઈએ. ના થાય તો આપણે આપણી રીતે કરવાનું. બાકી કોઈને ઇન્ફોર્સ ના કરવાનું કે મારું કીધેલા રસ્તા ઉપર તું ચાલ. ભાઈ આપણે પોતાના પહેલાં આપણે એ કાબિલ થઈ જવાનું કે બીજાને આપણે શીખ આપીએ કે ના ભાઈ તું આ વસ્તુ કર. એટલા બધી પહોંચ્યા હોય તો આપણે કહીએ કેમ ભાઈ. તો વસ્તુ એ જ આજકાલના જમાનામાં આપણે શીખ આપવા જઈએ ને તો કે ભાઈ તેવું ચયું ઉખાડી લીધું, તેવું કરી લીધું, એવી કમેન્ટો આવે ને. મારામાં એ કમેન્ટ આવી હતી કે ભાઈ ખુદ મોટિવેશન વિડીયો બનાવે તને હું મોટિવેશન. ભાઈ જે પોતાના બાપાની મહેનત જુએ ને એને કોઈ દાડે મોટિવેશનની જરૂર ના પડે ભાઈ. હા બરાબર ને? જેમ કે મોટાની મા બાપની મહેનત હોય ને તો તમને હું મારા ઘરે જઈને તો હું તમને બતાવે કે ભાઈ મારું ઘર કેવું હોય. તો એ જ મારી મોટિવેશન છે. જેમ કે મમ્મી પપ્પા જ્યારે આપણા ખેતરમાં મતતા હોય ને ભાઈ તાણે એમ થાય કે મોટો થઈને ગમે તે કરે, ગમે તે રીતના પૈસા કમાય, એ વખત એક જ વસ્તુ દેખાય કે ભાઈ પૈસા કમાઓ, પૈસા કમાઓ, પૈસા કમાઓ. જેમ કે પૈસાથી જ બધું છે એવું માની લેવાનું. આજના યુગમાં પૈસાથી જ બધું મળશે, બાકી બીજું કંઈ જ નહીં. પ્રેમ ભાવ બધું તમારું માન આપણ એ બેકનું પૂછડું બધું તમને ઇગ્નોર જ કરશે. જાણે પૈસાવાળો માણસ એન્ટર થાય ને ત્યારે તમારી ઇજ્જત બિજ્જત કંઈ નહીં જોવામાં આવે. તમે શું કામ કરીને પૈસા કમાવો એ તમારે દેવા નહીં, ખાલી પૈસા ઇમ્પોર્ટન્ટ છે આજના જીવનમાં. તો તમે પૈસા ઉપર ફોકસ રાખો મારા ભાઈ. જેમ કે બીજું બધું તો આવતું જ રહેવાનું. પૈસા હશે બધું જ આવશે, પણ પહેલે તો પૈસા આવે ને ભાઈ તો કોઈ દિવસ અભિમાન ના કરતા. એક જ વસ્તુ, મમ્મી પપ્પાની જે ખ્વાહિશો હોય એ પૂરી કરો, એમની ઈચ્છા હોય એ બધી પૂરી કરો અને શાંતિથી જીવો ભાઈ. તોય તમને એમ નહીં કહે કે ભાઈ ક્યાંથી કમાયો આમથી. જો એ સ્ટેટસ ઉપર તમે પહોંચી ગયા ને પૈસાવાળા થઈ ગયા તો ભાઈ કાલ સુધી તમે શીખ આપશો ને કે ભાઈ આ રસ્તા ના ચલાય, ખાડાવાળા રસ્તામાં જા, તોય માણસ ખાડાવાળામાં રસ્તાથી જાય. ભલે પડી જતો તો અહીંથી જ જાય. ચમ કે તમે એ લેવલે બની ગયા. એને એમ થાય કે ના ભાઈ એ રે કે તો એનો મતલબ કે એ રીતના આ રીતના ચાલ્યો હોય આડા આવડી તો એ શીખ્યો હોય ને કંઈક મજબૂત માણસ બન્યો હોય તો હું અહીંયા બની જાઉં એ રીતના. તો ભાઈ એ રીતના બનાય, પણ અહીંયા જે જીગરો હોય ને એ મોટો હોવો જોઈએ. બાકી તો આપણે વિડીયો બનાવવાના છીએ, મોટિવેશનના વિડીયો આવશે ને આવશે. તમારે જોવા નહીં જોવા તમારી મરજી. બાકી જેને મોટિવેશનની જરૂર હોય એ જોઈ શકે. આપણે નાના ક્રિએટર એટલે બેકગ્રાઉન્ડની ચિંતા કરતા નથી. ચાલ કે આપણે નાના ક્રિએટર, આપણે એવી ઓફિશિયલ લાઈફો જીવતા નથી જેમાં ભાઈ કેમેરો આ બાજુ હોય, લાઇટ આ બાજુ હોય ને આ બાજુ ઓમનો. અત્યારે મારે કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે. જેમ કે મારાથી જો કોઈનો બદલાવ થતો હોય તો મને સારું લાગશે ભાઈ. બાકી મળીએ આપણે વિડીયોમાં.